શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ બંદન પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ વેદ રોડ હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને વાલા ભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનના લીલા ચરિત્રથી સભર અને ભગવાનની આજ્ઞા. મૂર્તિનું વર્ણન. ઉન્મદ ગંગા નદીમાં 2-3 વાર પૂર આવ્યું. પછી શ્રી હરિ સંતો વર્ણી તથા હરિભક્તોની સાથે તેમાં સ્નાન કરવા માટે ચાલીને જતા. તે વખતે શ્રીહરિ શીશમની ઘણી હળવી નવી ચાંખડીઓ પહેરતા હતા. તે ચાંખડીઓ આધારાનંદ સ્વામીએ પોતે ખૂબ મહેનત કરીને બનાવી હતી અને મહારાજને પહેરાવી હતી. ચાંખડીઓ પહેરીને શ્રીહરિ નાહવા ચાલ્યા ત્યારે સેવકે મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું. શ્રીહરિએ જમણા હાથમાં એક લાકડી લીધી હતી અને ઝરમર વરસાદના ઝીણા છાંટા પડતા હતા. શ્રીહરિએ શ્વેત ચાદર ઓઢી હતી, શ્વેત ખેસ પહેર્યો હતો, મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી અને પાઘ ઉપર શ્વેત ફૂલના તોરા લટકી રહ્યા હતા. શ્વેત ફૂલના જાડા હાર પહેર્યા હતા. તેની શોભા અનુપમ થઈ હતી. શ્વેત ફૂલના ગુચ્છ બંને કાન ઉપર ધાર્યા હતા. વળી શ્વેત ફૂલના બાજુબંધ બંને ભુજાઓ ઉપર બેવડા બાંધ્યા હતા અને હાથમાં પહોંચી પણ બાંધી હતી. પાઘનું છોગું પાઘ ઉપર ઘણું શોભતું હતું. માનો શ્વેત ફૂલનો મુકુટ પહેર્યો હોય તેવું જણાતું હતું. શ્વેત રૂમાલે કરીને કમર કસી લીધી હતી. શ્રીહરિની મૂર્તિ શોભાની ખાણ હતી. તેથી તે મૂર્તિ એકવાર જોયા પછી ભૂલાતી નથી. તે મૂર્તિના દર્શન કરીને જે અંતરમાં ધારી રાખતા હતા તે મૂર્તિને અખંડ દેખતા હતા. આવી અદ્ભુત શ્રીહરિની મૂર્તિ હતી. શ્રીહરિએ પહેલો વરસાદ થતાં સૌની સાથે ઉન્મદ ગંગામાં સ્નાન કર્યું. ઉન્મદ ગંગામાં ગઢાળી ગામનો જે આરો કહેવાય છે ત્યાં શ્રીહરિ આવીને સ્નાન કરવા લાગ્યા. તેમજ સંતો વર્ણી તથા હરિભક્તો પણ ત્યાં શ્રીહરિની સાથે હરખભેર સ્નાન કરવા લાગ્યા. જ્યારે શ્રીહરિ નાહતા હતા ત્યારે ઉપરવાસ વરસાદ થવાને કારણે નદીમાં થોડું પાણીનું પૂર આવ્યું હતું. તે પૂરના ડોળા પાણીને આવતા શ્રીહરિએ દેખ્યું. જ્યારે નદીમાં ઘણા કચરા સાથેનું નવું ડોળું પાણી આવ્યું ત્યારે શ્રીહરિ ત્યાંથી એકદમ ઝડપથી ચાલ્યા. તે નદીના દક્ષિણ કિનારે બહાર નીકળી ગયા. પછી ચરણમાં ચાંખડીઓ પહેરી લીધી. રંગભીના શ્રીહરિનું શરીર ઉઘાડું હતું. જમીન ઉપર ઘણા કાંકરાઓ હતા. તેમાં વિચાર કરીને ચાલતા હતા. શ્રીહરિ પશ્ચિમ દિશા તરફ દૂર સુધી ઘણા વેગથી દોડતા ચાલ્યા. સંતો વર્ણી અને હરિભક્તો સૌ સાથે હતા. શ્રીહરિના દિલમાં ઘણો જ ઉમંગ હતો. પગમાં ચાંખડીઓ પહેરી હતી. તે તૂટી જવાની પણ મનમાં શંકા રાખી નહીં. પછી શ્રીહરિ ખીજડીએ આરે આવ્યા અને ત્યાં નાહ્યા. ત્યાં 2-3 ઘડી સુધી નાહ્યા. ત્યારે સંતો ગરબીના પદ ઉત્સાહભેર ગાવા લાગ્યા. સૌના દિલમાં આનંદ છવાઈ ગયો હતો. સમજણ પ્રમાણે શ્રીહરિનું સુખ મળે છે એવો આનંદ બીજો કોઈ છે જ નહીં. કેમ જે પ્રગટ શ્રીહરિની સાથે રહેવું એ જ સર્વોપરી આનંદ છે અને એ જ સર્વોપરી સુખ છે. શ્રીહરિ પોતાના ભક્તજનોને નિરંતર સુખ આપતા હતા. આવું સુખ બીજું કોઈ કહેવાય નહીં. પરંતુ જેને જેવી સમજણ હોય તે તેવું સુખ પામે છે. શ્રીહરિ સંબંધી જેટલું સુખ છે તે તો સમજણમાં રહ્યું છે. શ્રીહરિના સ્વરૂપ સંબંધી જે સમજણ છે તે જ સાચી સમજણ છે. તેના સિવાયની બીજી જે સમજણ છે તે તો સંસારના બંધનરૂપ છે. આવી રીતે જે સમજે તે બધું સમજી ગયો છે. એ જ સમજણ સંસારનું બંધન ટાળનારી છે. કદાચ કોઈ સંપૂર્ણ ભૂમિને સોનાની મઢી દે, વગર આગે સહજ ભાવે આગ પ્રગટાવે, એવા થવાથી શું વિશેષ?
હજારો કોષ ઉપરની વાતને એક પલવાળમાં જાણી લે. આવી સિદ્ધિ મળી હોવા છતાં પણ પરમ સુખમય શ્રીહરિની વાત સિવાય તે સિદ્ધિનું કાંઈ મહત્ત્વ જણાતું નથી. એક જ દિવસમાં હજારો મનુષ્યને 200 કોષ જેટલે દૂર રેલગાડી વડે પહોંચાડી દે છે. તે સિવાયની બીજી પણ કેટલી આશ્ચર્યકારી વાત દેખાય છે. પરંતુ જ્યાં સુધી ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં ચિત્ત ન લાગે તો તે બધા જ આશ્ચર્યથી શું ફાયદો થયો? મનુષ્યની જેટલી ચિત્તની નિપુણતા છે તે જ્યાં સુધી ભગવાન સંબંધી વાતમાં ઉપયોગી ન થાય ત્યાં સુધી તે બધી જ નિપુણતા નિર્જીવ છે. જેટલા મનુષ્યો છે તે સૌને માથે જન્મ મરણ રહ્યું છે. જ્યાં સુધી તેનો વિચાર કરવામાં નથી આવતો અને બીજા જ અપાર વિચાર કરવામાં આવે છે તથા જેમાં જન્મ મરણ માથે રહેતું હોય એવા માર્ગે જ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી મનુષ્યનો જન્મ મળ્યો તો પણ શું? કોઈ કરોડપતિ થાય કે રાજા થાય તો પણ શું? અને દેવ થાય તો પણ શું? પરંતુ જ્યાં સુધી મોક્ષના માર્ગને નથી ઓળખતો ત્યાં સુધી જિંદગીભર વેદ અને બધા જ પુરાણને ભણે તથા ગમે તેવો બુદ્ધિમાન કહેવાતો હોય તો પણ તેની ગણતરી પશુમાં થાય છે. સર્વે સત્પુરુષો કહે છે કે ભગવાનની વાતમાં બધી જ વાત આવી જાય છે. ભગવાનના ભક્તો હોવા છતાં જેટલા આવું નથી સમજતા તે બાળબુદ્ધિમાં ગણાય છે એમ મુનિવરો કહે છે. શ્રીહરિ આવી વાતો તો બહુ જ વખત કરતા હતા. વળી આશ્ચર્યકારી વાત પણ વારંવાર કરતા હતા. મને જેમ યાદ આવે છે તેમ હું કહું છું. કહ્યા વિના મને શાંતિ થતી નથી. વાતનો પ્રસંગ મળે કે ન મળે છતાં શ્રીહરિની જેટલી વાત યાદ આવે છે તેટલી હું તમને કહું છું. કેમ જે તે બધી જ વાત જીવને સંસારથી તારનારી છે. શ્રીહરિના સંબંધવાળી વાત સિવાયની બીજી ચાહે તેવી ભારે વાત હોય તો પણ તે જીવને સંસારમાં ભટકાવનારી અને ખુવાર કરનારી છે. જેમાં અપાર દુઃખ રહ્યું હોય છે એવા માર્ગે જે ચાલે છે તે ક્યારેય સુખ પામતા નથી. ભગવાન સિવાયની વાતો દુઃખમય છે એમ આ બાબત જ્યારે જાણે છે ત્યારે ભગવાનની વાતમાં તેનું ચિત્ત ચોંટે છે. શ્રીહરિમાં ચિત્ત ચોંટે તો આવરણ ટળે. જ્યારે ભગવાનમાં ચિત્ત ચોંટે ત્યારે જ તેના બધા જ આવરણો કહેતા મોક્ષ માર્ગના વિઘ્નો દૂર થઈ જાય છે તેમ સમજવું. જ્યાં સુધી ભગવાન સંબંધી કથા વાર્તામાં મનુષ્યનું ચિત્ત ચોંટતું નથી ત્યાં સુધી તેને બધી જ જાતના આવરણ રહે છે તેમ સમજવું. જેનું મન ભગવાનની વાતમાં જેટલું ચોંટતું નથી તેટલા ભગવાન તેનાથી દૂર રહે છે અને જેનું મન ભગવાનના સ્વરૂપમાં ચોંટે છે તેટલા ભગવાન તેથી નજીક રહે છે. અનેક સાધનોનું એટલું જ ફળ છે કે ભગવાન સંબંધી વાતને સંસારથી તારનારી જાણીને તેમાં ચિત્તને અવશ્ય ચોંટાડવું. શ્રીહરિ જ્યારે ઉન્મદ ગંગામાં સ્નાન કરી રહ્યા ત્યારે ત્યાંથી ગઢપુર ગામમાં આવ્યા. ગામનો પશ્ચિમ તરફનો જે દરવાજો છે ત્યાંથી ગામમાં પ્રવેશ્યા. બજારમાં ઘણો કીચડ થયો હતો. તેમાં ચાંખડી ખૂટી જાતી હતી અને ચાંખડી પહેરી રાખવામાં લાગ આવતો ન હતો. તેથી શ્રીહરિએ ચાંખડીને કાઢી નાખી. શ્રીહરિની સ્વાભાવિક રુચિ જે બાબતમાં દુઃખ દેખાતું તે વાતનો શ્રીહરિ તરત જ ત્યાગ કરતા હતા. એવી બાબતો તો અપાર છે તેનો ગણે પાર આવતો નથી. શ્રીહરિને જે બાબતમાં જ્યાં સુધી સુખ દેખાય ત્યાં સુધી તેનો સંબંધ રાખતા અને જ્યારે દુઃખ દેખાય ત્યારે તેને દૂર કરી દેતા હતા. આ રીતે શ્રીહરિ નિર્બદ્ધ રહેતા હતા. સત્ય વાતમાં પણ જ્યાં સુધી સત્ય દેખાતું ત્યાં સુધી તે સત્યમાં બંધાઈ રહેતા. શ્રીહરિ સત્યનો ત્યાગ કરતા નહીં પણ તેમાં જેટલું અસત્ય દેખાતું તેનો તરત જ ત્યાગ કરી દેતા. ગઢડાની બજારમાં આહિરનો ચોરો છે ત્યાં જેટલા આહિરો બેઠા હતા તે સૌ શ્રીહરિ જ્યારે ત્યાં આવ્યા ત્યારે ઊભા થઈને પગે લાગ્યા અને કહ્યું, હે મહારાજ, અમે તો આપના છીએ. શ્રીહરિએ નમ્રતાની ગરિમા કહી તથા આધારાનંદ સ્વામીને શ્વેતદીપપતિ વાસુદેવનું ચિત્ર કરવાનું કહ્યું. નમ્રતા અનેક ગુણોની જનની છે. માણસો જો માણસની રીતે વર્તન રાખે તો તેણે કરીને તે શોભે છે. જેને નમસ્કાર કરવાનો પણ વિવેક નથી એવો મનુષ્ય થયો હોય તો પણ પશુ બુદ્ધિનો છે.
કોઈ મનુષ્ય ગમે તેવો મોટો હોય પણ જો તેમાં નમ્રતાનો ગુણ ન હોય તો મનુષ્ય થયો તો પણ શું? જેનામાં નમ્રતાનો ગુણ જ નથી તેમાં એક પણ ગુણ રહેતો નથી. સત્પુરુષો તથા સત્શાસ્ત્ર એમ કહે છે કે નમવા યોગ્યને ન નમવું તે જ અવિવેક છે. જેમાં જેવા ગુણ હોય છે તે તેના વર્તનમાં દેખાઈ આવે છે. જેને નમવાનું હોય એને આપણે નમતા નથી અને ન નમવાનું હોય એની પાસે નમી છીએ. જેમાંથી ક્યાંય આ લોકમાંથી આપણી વાસના ન ટળે એને આપણે નમી છીએ. જ્યાં વાસના ટળે ભગવાનના ધામમાં લઈ જાય એવા જે ભગવાનના પરમ એકાંતિક આચાર્ય, મહાગુરુ, સત્પુરુષ, મહાપુરુષ અને સાચા સંતોને નમવાથી આપણા જીવનો ઉદ્ધાર થાય, આપણા જીવનું કલ્યાણ થાય, આપણે આ લોકમાં સુખી થાવી અને અંતે ભગવાનના ધામમાં જ આવી એને આપણે નમતા નથી. અને જ્યાં આપણને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર, ઈર્ષ્યા, તૃષ્ણા, દંભ, કપટ, અહંકાર ઉત્પન્ન થાય એવા જે સ્વાર્થી લોકો છે એને આપણે પગે પડવી છીએ. શું કામ? કે આપણામાં પોતામાં કાંઈક ને કાંઈક નાનો મોટો, ઝીણો મોટો સ્વાર્થ રહ્યો છે. એટલે સ્વાર્થ સિદ્ધ કરવા માટે ખોટાને સાચા માનીએ છીએ અને સાચાને ખોટા માનીએ છીએ. એ જ આપણી અવળાઈ ને મૂર્ખાઈ છે. મનુષ્યનું વર્તન જ તેમાં રહેલા શુભ તથા અશુભ ગુણોને દેખવાની કસોટી છે. માણસમાં રહેલા દોષોને ગમે તેટલા છુપાવવામાં આવે તો પણ તે તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. સોનામાં જેવા ગુણ રહ્યા હોય છે તેને તેની કસોટી કહી દે છે. જે કોઈ પણ નામની વ્યક્તિ કે વસ્તુ હોય તેમાં રહેલા ગુણ અને અવગુણને દેખવા માટેનો સૌમાં એક એક ઉપાય રહ્યો હોય છે. તે ઉપાયથી તેના ગુણ દેખાઈ આવે છે. જેમાં જેવા ગુણ હોય છે તેમાં તેવો ભાવ થાય છે. ગુણ જ બધી જ બાબતનો પ્રાણ છે. શ્રીહરિની વાતમાં અપાર ગુણો રહ્યા છે. શ્રીહરિની વાત સિવાયની જે બીજી વાતો હોય છે તે જીવનો ઉદ્ધાર કરતી નથી. શ્રીહરિની વાત તો એટલી સરસ અને નિર્ધારિત છે કે તે વાતને જે જાણે છે તેનો તત્કાળ ઉદ્ધાર શ્રીહરિ કરે છે. તેમાં કાંઈ મિથ્યા નથી, કહેતા કાંઈ ખોટું નથી. જે મનુષ્ય શ્રીહરિની વાતને મિથ્યા જાણે છે તેનો ક્યારેય મોક્ષ થતો નથી. આ વાત નક્કી ચોક્કસ સાચી છે. મનુષ્ય જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે અનેક કલ્પ પર્યંત સંસારમાં ભટકતો રહે છે. સત્સંગ વગરના મનુષ્ય ચાહે તેટલા બુદ્ધિમાન હોય અને ત્રિલોકીનું રાજ્ય કરતા હોય છતાં પણ તે જ્યાં સુધી સત્સંગ નથી કરતા ત્યાં સુધી તેને સંસારનું ભટકણ મળતું નથી અને તેની બુદ્ધિ પણ ત્યાં સુધી મોક્ષના ઉપયોગમાં આવતી નથી. કોઈ મનુષ્ય એક કલ્પ પર્યંત અશ્વમેઘના જેવા અપાર યજ્ઞો કરતો રહે, કોઈ એક કલ્પ પર્યંત રોજ કરોડ ગાયોનું દાન આપતો રહે, તેમજ કોઈ બધા જ ભોગોને છોડીને એક કલ્પ પર્યંત અષ્ટાંગ યોગને સાધીને બ્રહ્મચર્ય વર્તનનું પાલન કરતો રહે. વળી સત્સંગ સિવાયના જેટલા સાધન છે તે બધાને એક કલ્પ પર્યંત કોઈ કરતો રહે તો પણ તે જ્યાં સુધી સત્સંગ નથી કરતો ત્યાં સુધી તેનો મોક્ષ થતો નથી. આ વાત નિશ્ચિત છે, આ વાત સત્ય છે. એમાં કાંઈ ફરક નથી, એમાં કોઈ જાતનો મિખમેઠ નથી. જે સત્સંગની રીતને જાણે તે મહાસુખ માણે છે. જે મનુષ્ય સત્સંગની ખરી રીતને જાણે છે તેને આવું દેખાય છે. સત્સંગ કરવા છતાં પણ જેને આ રીતે સૂઝતું નથી તેણે સત્સંગ કર્યો જ નથી. માટે સૌથી અધિક સત્સંગને જાણવો પણ સત્સંગ સમાન બીજા કોઈને માનવા નહીં. મનુષ્ય જ્યાં સુધી બીજી કોઈ બાબતને સત્સંગથી અધિક જાણે છે ત્યાં સુધી તે ભગવાનનો ચોર રહે છે અને તે કોઈ બીજા સારા સ્થાનને પામતો નથી. જ્યાં સુધી સત્સંગ ઉપર ભાવ થતો નથી અને અભાવ રહે છે ત્યાં સુધી તેને જન્મ, મરણ અને લક્ષોરેશી વારંવાર રહે છે. તેનો ક્યારેય નાશ થતો નથી. તેમજ સત્સંગ ઉપર જેને ભાવ નથી તેવા માણસને જમપુરીનું જેટલું દુઃખ છે તેટલું નિશ્ચિત રહે છે. તેમાં કોઈ ફેર નથી. માણસમાં ગમે તેટલી ચતુરતા હોય પણ તે ચતુરપણું સત્સંગ વગર મોક્ષના ઉપયોગમાં આવતું નથી. મનુષ્યને જ્યારે સત્સંગ ઉપર ભાવ થાય છે ત્યારે તેણે જેટલા સાધન કર્યા હોય તે બધાનું પૂરું ફળ મળ્યું કહેવાય છે. જેટલા શાસ્ત્રો છે અને સુખદેવજી, સનકાદિકો,
વ્યાસ મુનિ તથા નારદજી જેવા સત્પુરુષો છે તે પણ આવી જ વાતો નિત્ય કહે છે. શ્રીહરિ જીવા ખાચરને દર્શન દઈને ચાલ્યા. જ્યાં રાજમાર્ગમાં ચાલ્યા જતા હતા ત્યાં મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું હતું. રસ્તામાં હજારો લોકો શ્રીહરિના દર્શન કરતા હતા અને મુખથી શ્રીહરિનો જય હો કરતા હતા. તેમજ બંને હાથ જોડીને મસ્તક નમાવતા હતા. તે લોકોના સદભાગ્ય કહી શકાતા નથી. જે ભગવાન અને સંત પાસે વળે તેના તમામ પાપ બળે. જે લોકો આસ્તિક ભાવથી શ્રીહરિને મસ્તક નમાવે છે તેમજ બંને હાથ જોડે છે કે દર્શન કરે છે તે બધા જ સંસારરૂપી સાગરને તરી જાય છે. જીવની માથે કરોડ કલ્પના જે પાપ રહ્યા છે તે જો શ્રીહરિને તથા તેમના હરિભક્તને નમસ્કાર કરે તો તેના બધા જ પાપોનો તત્કાળ નાશ થઈ જાય છે. સૂર્યની આગળ રાતનું લેશમાત્ર પણ ચાલતું નથી અને અગ્નિની આગળ જેટલા કાષ્ઠ હોય છે તે બધા જ રાખ થઈ જાય છે. તેમજ લોઢું જો અગ્નિના જોગમાં આવે છે તો તે અગ્નિના જેવું દેખાય છે. તે રીતે જ શ્રીહરિ તથા સંતોને પૂજ્ય ભાવથી નિષ્કપટપણે જે નમસ્કાર કરે છે તે અપાર પાપથી છૂટી જાય છે. જેટલી પણ કાંઈ બાબત હોય છે તે સત્સંગ ઉપરના ભાવમાં જ રહી હોય છે. શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં આવ્યા. તેમાં એક દિવસ સવારના પહોરમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ શ્રીહરિ પલંગ ઉપર બેઠા હતા. અંગમાં શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને બધા સંતો તથા હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે વખતે શ્રીહરિ